સતયુગ પૂરો થયો અને નવસૃષ્ટિનું નિર્માણ થયું. પૃથ્વી ઉપર દાનવો અને માનવો વંશ વિસ્તાર વધવા માંડ્યો. દાનવો બલિષ્ઠ બન્યા હતા. તેઓ મન ફાવે તેમ વર્તન કરવા લાગ્યા. તેઓ યજ્ઞમાં ભંગ પડાવતા અને જો તેની કોઈ સામે થતા તો તેને ખડગના એક જ પ્રહારથી સીરી નાખતા. ઋષિમુનિઓ તેમના અસહ્ય ત્રાસથી ધ્રુજવા લાગ્યા. આશ્રમો અને ગૌશાળાની ગાયોના કતલ કરતા પણ તેઓ અસકાતા નહીં. જેમ જેમ દાનવોનો અત્યાચાર વધતો ગયો તેમ પૃથ્વી કંપવા લાગી. પૃથ્વી અસુરોના ત્રાસ સહન કરી શકી નહીં. તે ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગી. સેવટે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી કૈલાશ પર્વત ઉપર દેવાના દેવ મહાદેવ પાસે ગયા. મહાદેવે કહ્યું, હે દેવી, તમે આ રૂપમાં કેમ? તમે તો જગતનો આધાર છો. તમને જે દુઃખ હોય તે કહો. પૃથ્વી માતા બોલ્યા, હે મહાદેવ, દાનવોનો અત્યાચાર હવે માજા મૂકતો જાય છે. નિર્દોષ સાધુ સંતો, ત્યાગી તપસ્વી અને ઋષિમુનિઓ અને તેઓ અસહ્ય ત્રાસ આપી રહ્યા છે. પૃથ્વી ઉપર વસતા માનવીઓની પીડાનો પાર નથી. મારા ઉપર આ દુષ્ટનો ભાર ઉતારો એવી મારી પ્રાર્થના છે. મહાદેવ કહે છે, જ્યારે જ્યારે તારા ઉપર પાપનો ભાર વધે છે ત્યારે શ્રીહરિ વિષ્ણુ અવતાર ધારણ કરે છે અને ધર્મની સ્થાપના કરે છે. સદાશિવ પ્રસન્નતાથી કહે છે, ધર્મધ્વંશ નિવારવા વિષ્ણુનો નિર્ધાર. ધર્મ સ્થાપના કાજે યુગે યુગે લે અવતાર. ત્રેતામાં શ્રીરામ ને દ્વાપર કૃષ્ણ મુરારી, કળયુગમાં પીર રામદેવ વિષ્ણુના અવતારી. આમ કહી અને પૃથ્વી માતા વિદાય લીધી. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધે ત્યારે વિષ્ણુ ભગવાને અવતાર લીધા છે. જેમ સતયુગમાં શ્રીરામ, દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અને કળયુગમાં રામદેવ પીર તરીકે અવતાર ધારણ કર્યા છે. મિત્રો, તેમાંથી આપણે રામદેવ પીર બાપા વિશે સંપૂર્ણ ઇતિહાસના વિડીયોની એક આખી ધીરજસિંહ પોકરણગઢ અને ફણોજી ગામ તથા 4 જોજન ભૂમિમાં રાજ કરતા હતા. તેના પુત્રનું નામ રણસિંહજી હતું. રણસિંહજીના ઘરે એક પુત્રનો જન્મ થયો. તેનું નામ અજમલજી રાખવામાં આવ્યું હતું. તેઓ પુખ્ત વયના થતા એના લગ્ન કર્યા. એમની રાણીનું નામ મીનળદે હતું. અજમલજીએ રાત દિવસ શંકર ભગવાનની પૂજામાં રહેતા. મીનળદે પણ નિત્ય નિયમ પ્રમાણે શંકરજીની પૂજા કરતા હતા. તેમને 3 પુત્રીઓ થઈ. તેનું નામ લાસા, લક્ષ્મી અને સગુણા રાખવામાં આવ્યું હતું. પરંતુ તેમને એક પુત્રની ખોટ હતી. અજમલજી આમ ન પુત્ર હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે પ્રભુની પ્રાર્થના કરતા. તેઓ દર સોમવારે 108 પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા કરતા. વર્ષમાં 2 વખત કાશીએ જતા હતા અને વિશ્વનાથને પ્રાર્થના કરતા કે મને પુત્રની પ્રાપ્તિ થાય. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ? રાજ્યમાં મેઘરાજનું આગમન થયું હતું અને આવા શુભ દિવસે ખેડૂતો બળદોને શણગારી અને હળ જોડીને વાવણી કરવા માટે ગામના પાદરમાં